1.5 લાખ સુધીનો સંભવિત નફો થઈ શકે એવો એસએમઈનો આઈપીઓ આવ્યો છે મિત્રો. તો આજના વિડીયોમાં કંપનીના બિઝનેસથી માંડીને ગ્રે માર્કેટના પ્રીમિયમ સુધીની વાત આપણે 2 થી 3 મિનિટની અંદર જ કરી લેવાની છે. તો શરૂઆત કરીએ વિડીયોની. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ. અને શરૂઆત કરીએ વિડીયોની પહેલાં આપણું છે ડિસ્ક્લેમર. તો મિત્રો, કંપની કામ શું કરી રહી છે? તો સિમ્પલ વસ્તુ છે. તમે બિઝનેસ સમજશો તો તમને ખબર પડી જશે કે આ બિઝનેસની અંદર કેટલું પોટેન્શિયલ છે. જે આપણે ગાડી છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, ટ્રક છે, બસ છે, એની અંદરથી જે વેસ્ટ ઓઇલ જે નીકળે છે આપણે યુઝ થઈ ગયા પછીનું, એ વેસ્ટ ઓઇલ અને જે ટાયર નીકળે છે, એ યુઝ ટાયરનું કલેક્શન કરે છે અને કંપની લુબ્રિકેન્ટ અને રબરને જે છે એને રિસાયકલ કરે છે. એટલે કે જૂનું જે વેસ્ટ ઓઇલ ને યુઝ ટાયર છે એને રિસાયકલ કરે છે. રિસાયકલ કરીને ફરીવાર એ ઉપયોગી બને એવું રિસાયકલ બેઝડ ઓઇલ અને ક્રબ રબરમાં એને પરિવર્તન કરીને એક નવી પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં ફરીવાર વેચે છે. એટલે જોવા જાઓ તો આ બિઝનેસ છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિઝનેસ છે અને આ બિઝનેસ તમે વિચારશો તો તમને પણ આઈડિયા આવશે કે ભવિષ્યમાં આ બિઝનેસ છે એ વધવાની ખૂબ મોટી સંભાવના છે ને એને જ કારણે અહીંયા કંપની આઈપીઓ લઈને આવી છે. ટોટલ જે છે 54 કરોડ કંપનીને જરૂરિયાત છે આઈપીઓની, 54.27 કરોડ, ને પ્રાઇસ બ્રેન્ડ જે અપર બેન્ડ છે ₹103 ભાવ રાખ્યો છે. એક કેટેગરીની અંદર 1200 શેરની અંદર તમે એપ્લાય કરી શકો છો મિત્રો. આઈપીઓની મહત્વની તારીખની વાત કરી લઈએ તો 12 તારીખે આઈપીઓ ઓપન થાય છે, 16 તારીખે બંધ થશે અને 19 તારીખે જે છે એનું લિસ્ટિંગ છે. એસએમઈ આઈપીઓ છે એટલે કદાચ ભરાવાની શક્યતા ખૂબ જ વધારે છે, કારણ કે નફો આમાં સારો એવો દેખાઈ રહ્યો છે. હવે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મિનિમમ તમારે 2 લોટ એટલે કે 2400 શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ₹2,47,200 જરૂર પડશે. સ્મોલ એચએનઆઈ માટે આ કેમ છે અને બિગ એચએનઆઈ માટે 11,12,000 આસપાસની તમારે રકમની જરૂર પડશે મિત્રો. હવે જે લેટેસ્ટ ગ્રે માર્કેટનું પ્રીમિયમ ચાલી રહ્યું છે ₹57 ચાલી રહ્યું છે. એટલે 103નો ભાવ અને ₹57 પ્રીમિયમ એટલે ₹160 શેર લિસ્ટિંગ થાય એવું હાલ લાગી રહ્યું છે. એટલે કે 55% પ્રીમિયમથી લિસ્ટિંગ થશે એવું જણાઈ રહ્યું છે. 57% પ્રીમિયમથી લિસ્ટિંગ થાય મિત્રો, તો રિટેલ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી જે છે આપણી નોર્મલ કેટેગરી, એની અંદર અરાઉન્ડ 1,37,000નો જે છે નફો થઈ શકે છે. આ જીએમપી છે આપ સૌ જાણો છો કે આખા દિવસમાં સતત છે એ ચેન્જ થયા કરે છે. એટલે આ ₹60 પણ હતું એટલે 1.5 લાખ ઉપર પણ આનો ભાવ જતો હતો. એકવાર ₹50 પણ થઈ ગયું હતું. એ માર્કેટની કન્ડિશનને આધારે છે, પણ કંપનીનું ફંડામેન્ટલ એટલું સ્ટ્રોંગ છે એટલે નફો થઈ શકે છે મિત્રો. અહીંયા સ્મોલ એચએનઆઈને પણ ₹2,00,000 અને જો હાઈ નેટવર્થ એચએનઆઈમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને આઈપીઓ લાગે છે તો કદાચ તમને ₹6,15,000નું પણ અહીંયા તમને બેનિફિટ થઈ શકે છે મિત્રો. પોઝિટિવ પોઈન્ટની વાત કરી લઈએ તો ભાઈ જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ તો સારામાં સારું છે. રિસાયકલની આખી જે ઇન્ડસ્ટ્રી છે એ જ 8.5%ના દરે વધી રહી છે. એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી બિઝનેસ છે, ટકાઉ બિઝનેસ છે. એસએમઈ આઈપીઓમાં હાઈ ડિમાન્ડ છે અને એટ્રેક્ટિવ લિસ્ટિંગ ગેઇન થવાના પણ ચાન્સીસ છે મિત્રો. પણ એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે માર્કેટમાં જે પ્રીમિયમ હાલે છે એ પ્રીમિયમને આધારે જ અલોટમેન્ટ પછી પણ એ જ ભાવે લિસ્ટિંગ થાય એની કોઈ ગેરંટી હોતી નથી મિત્રો. એટલે તમારા રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની તમે જરૂર મદદ લઈ શકો છો અથવા તમારી રિસ્ક કેટેગરીના આધારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મિત્રો. આજના વિડીયોમાં એટલું જ. હું છું પ્રોફેસર ભાર્ગવ અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરીવાર. સીતારામ મિત્રો.